નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીના 27મી પિલાણ સિઝનનો પ્રારંભ થયો। સભાસદો અને ચેરમેનની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। પિલાણ સિઝન શરૂ થતાં નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેને કહ્યું, ચાલુ પિલાણ સિઝન દરમિયાન 9 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। નર્મદા સુગર ફેક્ટરી તેના સભાસદો અને ખેડૂતોના હિતમાં કામ કરે છે। સુગર ફેક્ટરી ખાતે હવે નવી સિઝનમાં આજુબાજુના લોકોને રોજગારી પ્રાપ્ત થશે। આ સાથે જ ખેડૂતોને શેરડીનો સારો ભાવ આપીશું, જેથી તેમને પણ ફાયદો થશે। આ વર્ષે કુલ 32,000 એકર જમીનમાં શેરડીના પાકનું વાવેતર થયું છે। નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ નર્મદા સુગરની પિલાણ સિઝનનો આજથી અમે શુભારંભ કરી રહ્યા છે। આગામી સિઝન અંદાજિત 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ આપણી સુગર ફેક્ટરીમાં થશે અને અંદાજિત 32,000 એકર જે શેરડીનો પાક ઊભો છે એ પાકનું આપણે કટિંગ કરીશું। આપણી સુગર ફેક્ટરીમાં આપણે શરૂઆતમાં ઓર્ગેનિક ખાંડ બનાવીશું, ત્યારબાદ ફાર્મા ગ્રેડ સુગર પણ બનાવીશું અને ત્યાર પછી આપણે MSL એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડ પણ આપણે બનાવીશું। નર્મદા સુગર જે રીતે ચાલી રહી છે સારી રીતે, તે ખેડૂતોને ખૂબ જ પ્રમાણમાં ફાયદો થાય છે। નહીં તો અમારી શેરડી આજુબાજુના ખાનગી વેપારીઓ લઈ જતા હતા અને પૂરતો ભાવ પણ આપતા નહોતા। કોઈ 1500 આપે, 2000 આપે, એ રીતે ખેડૂતોનું અહિત થતું હતું। પણ જ્યારે આપણી સુગરનો વહીવટ પહેલેથી જ સાહેબે સંભાળ્યો છે અને પાવરફુલ ચાલે છે, એના લીધે ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળી રહ્યા છે। અને બીજી અમારી સરકારમાં રજૂઆત છે કે આ જે નુકસાનનો જે વરસાદ પડ્યો છે તો ખેડૂતોને એનો ફાયદો થવો જ જોઈએ, એવી અમારે સરકારશ્રીને વિનંતી છે।